ધોરણ 9 કોમ્પ્યુટર પ્રકરણ 13 ઇન્ટરનેટનો પરિચયનું સ્વાધ્યાય આજે આપણે જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં આગળ વધીએ. પ્રશ્ન 1. ઇન્ટરનેટ માટે સૌથી વધુ બંધબેસતી સમજૂતી કઈ છે? ઓપ્શન સી નેટવર્કનું નેટવર્ક. પ્રશ્ન 2. નીચેનામાંથી કઈ વિગત નેટવર્ક દ્વારા વહેંચી શકાય છે? ઓપ્શન ડી આપેલ તમામ, જેમાં માહિતી, હાર્ડવેર અને સોફ્ટવેરનો સમાવેશ થાય છે. પ્રશ્ન 3. પરસ્પર જોડાયેલ કોમ્પ્યુટર કેટલાક નિશ્ચિત શિષ્ટાચાર અને નિયમોનું પાલન કરે તે જરૂરી છે. આ શિષ્ટાચાર કે નિયમોને શું કહે છે? ઓપ્શન બી પ્રોટોકોલ્સ. પ્રશ્ન 4. નેટવર્ક દ્વારા જોડાયેલ કોમ્પ્યુટરો વડે સરળ કાર્યપદ્ધતિની ખાતરી નીચેનામાંથી કયા પ્રોટોકોલ દ્વારા આપવામાં આવે છે? ઓપ્શન ડી આપેલ તમામ, જેમાં બીટીપી, ટીસીપી અને આઈપીનો સમાવેશ થાય છે. પ્રશ્ન 5. નેટવર્કમાં મશીનને અજોડપણે ઓળખવા માટે શું જરૂરી છે? ઓપ્શન બી આઈપી સરનામા. પ્રશ્ન 6. IPv4 અને IPv6 શું છે? ઓપ્શન સી આઈપી સરનામા. પ્રશ્ન 7. કોમ્પ્યુટર નેટવર્કમાં સાચો માર્ગ પસંદ કરી દસ્તાવેજોને આગળ મોકલવાનું કાર્ય નીચેનામાંથી કયા ઘટક દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન એ રાઉટર. પ્રશ્ન 8. નીચેનામાંથી કોઈ સાધન મોડ્યુલેશન કરે છે? ઓપ્શન સી મોડ્યુલર. પ્રશ્ન 9. નીચેનામાંથી કોઈ સાધન ડિમોડ્યુલેશન કરે છે? ઓપ્શન બી ડી મોડ્યુલેટર. પ્રશ્ન 10. નીચેનામાંથી કોઈ સાધન મોડ્યુલેશન અને ડિમોડ્યુલેશન બંને કરે છે? ઓપ્શન સી મોડેમ. 11. વેબ પેજને વાંચવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ વેબ બ્રાઉઝર. 12. નીચેનામાંથી કોઈ સર્ચ એન્જિનનું ઉદાહરણ છે? ઓપ્શન બી ગૂગલ. પ્રશ્ન 13. નીચેનામાંથી શેના દ્વારા વેબ પેજને અજોડપણે ઓળખી શકાય છે? ઓપ્શન બી યુનિફોર્મ રિસોર્સ લોકેટર. એનો બીજો અર્થ થાય છે URL. 14. વેબ પેજના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ વેબસાઇટ. પ્રશ્ન 15. નીચેનામાંથી કયા ટૂલ દ્વારા વેબ પેજ સુધારી શકાય છે તથા દસ્તાવેજમાં આવેલ લિંક ગોઠવી શકાય છે? ઓપ્શન બી હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. પ્રશ્ન 16. અંગત રોજનીશીની જેમ નીચેનામાંથી કઈ વેબસાઇટ એક વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે? ઓપ્શન સી બ્લોગ. પ્રશ્ન 17. નીચેનામાંથી કયા પ્રકારની વેબસાઇટ કે મંચ ઉપયોગકર્તાને તેમાં આવેલી માહિતી સુધારવાની સુવિધા પણ આપે છે? ઓપ્શન એ સંયુક્ત રીતે કાર્ય કરી શકાય તે પ્રકારની. તો આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.